દીવની મનોદિવ્યાંગ બાળકોની વાત્સલ્ય સંસ્થાના બાળકોએ ફટાકડા ફોડી દિવાળીની કરી ઉજવણી. કેન્દ્રશાસિત પ્રદેશ દીવની મનોદિવ્યાંગ બાળકોની વાત્સલ્ય સંસ્થામાં બાળકોએ ફટાકડા ફોડી મોઢું મીઠું કરી દિવાળીની ઉજવણી કરી હતી. આ પ્રસંગે વાત્સલ્ય સંસ્થાના પ્રાંગણમાં રંગોળીઓ, દીવા વગેરે કરી બાળકોએ ઉત્સાહપૂર્વક દિવાળીની ઉજવણી કરી હતી. વાત્સલ્ય સંસ્થાના મનોદિવ્યાંગ બાળકો દ્વારા વેકેશનના છેલ્લા દિવસે સંસ્થાના પ્રાંગણમાં રંગોળી પૂરી અને હળવા ફટાકડા ફોડી આગામી દિવાળી તહેવારની ઉજવણી કરવામાં આવી હતી. આવા કાર્યક્રમમાં આયોજન પાછળ મુખ્ય ઉદ્દેશ્ય એ હોય છે કે મનોદિવ્યાંગ બાળકો પણ આપણા તહેવારથી પરિચિત થાય અને આનંદ માણે. આ પ્રસંગે અનેક ફટાકડાઓ ફોડી બાળકે ઉત્સાહપૂર્વક દિવાળીની ઉજવણી કરી હતી. દિવાળીની ઉજવણી દરમિયાન તેઓના મુખ પર ખુશી તથા ઉમંગ જોવા મળ્યો હતો. આ પ્રસંગે વાત્સલ્ય સંસ્થાના સેક્રેટરી કિશોરભાઈ કાપડિયા, ખજાનચી ઉસ્માનભાઈ વોરા, સ્ટાફગણ વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને મનોદિવ્યાંગ બાળકો સાથે દિવાળીની ઉજવણી કરી હતી.